દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો વાગે ગહાના છો અમે ઢોરનું બધું કરે અને ભરવારે ગઈ હતી। ખડ થોડુંક લીધું હતું તે ભરવા આવતી હતી તે ખડ ભરે અને ભીહું નાખી દીધું ને વાલે બકાલામાં પાણી વારવાનું તે પીવરાવીએ કેમ કે પીએ જાય ને તો આથી ફૂટે હતી। અમે એવા હાટમાં ભેગ્યું આવ્યું પાણી ભેર્યું મને ભેગો આવી ગયો। બકાલામાં અટાણ કાંઈ હે ને બહુ જ નહીં લૂ પડે ને તે બહુ એ કંઈ ઓલું ન થાય, હાવ લૂવાઈ જાય ઘડી ઓલો થોડાક દી થાય ત્યાં તેને પાણી ઘડી ઘડી મૂકવું પડે। અને હું હે ને દૂધી ખાતી ને પણ મને વાવવાનો એવો હરખ હોય નહીં। જો આમાં હે ને કેવી અસલ અસલની દૂધી લાગવા માંડી બધી કોર આપણે હે ને બકાલું એવું અસલનું થાય। આમાં હે આ ઝીણી વાવ હવા લાગે ને બહુ થાય દૂધીને કર્યું અને દૂધી ખાઈએ તો ઘણી અસલની ગણ કરે મલકનો પણ હું એક ખાન તો થાય લખણ દૂધીનું શાક કે ઢોકળા કે મીઠી વસ્તુ કે કંઈ ખાય નહીં એટલે પછી મારે એકલી હાટું બનાવવાનું થાય નહીં એટલે એવું હે। તો હું સુરૈયા બે અટાણ નવેરી થઈ ગઈ હતી પહેલાં હું થોડીક વાર પહેલાં આવી હતી નેદે ગઈ હતી નેદે અને રૂપાર બકાલું બધું ચોખ્ખું કરી લીધું હતું એમાં પછી અટાણે હવા આવ્યું પાણી મારવાનું। હું આગળ પાછળ છે ને મને ભીંડા અને ડુંગળીનું શાક મિક્સ કરીએ ને એટલે બહુ જ મસ્તીનું શાક થાય। તો એવા હાટું છે ને ભીંડા તા વાવ્યા જ રાખા આગળ પાછળ તો હાલો આપણે સોડવા કેમેરો ફેરવે અને જોવે લઈએ રૂપારા નેરવા ભીંડા હેવામાં થોડાક દેમાં ભીંડા લાગવા માંડી। આ હજી તમે હમણાં વાવ્યા હતા અને આકોને પડખે ગવાર ને દૂધી ને આ મરસીમાં હે ને કુકડ આવે ગો આકોરા અહીંયા ભીંડા હે એને પણ કાં 5-6 છોડવા હોય ને તો અમારે થેરીએ અને આ બોલા રાતા ભીંડા આપણા દેહી થાય ને એ આ રાતા ભીંડા થાય એ હે। જો એ ગલઢા થવા માંડ્યા ઓકે કે હમણાં 2 દી કાલે પ્રમાણે દી હું 2 દી ઘેર નહોતી અને પાછી આજ મારે વ્રત હતું પૂનમનું તે આજે કંઈ મારે ખાવાનું હતું હગાને એક હાટું બટેટાનું કર્યું હતું તે ભીંડા ગલઢા થવા માંડ્યા ન કરતાં હું સવારમાં વ્રત કે કંઈ ન હોય તો ત્યાં કરા દાળ ભાત ને ભીંડાનું શાક જો આમાંય હે આ ગલઢા થવા પડ્યા પણ આ બિયારણમાં કાંઈ આવી જાય જો આ બધાય કૂણા હે પણ હમણાં તો ભીંડાનો વારો આવ્યો જ નથી। અસલ અસલના મલકનું બકાલું છે ને આપણે કે અમારે બહુ ઓછું બકાલું લેવાનું થાય લેવાનું જ ન થાય કે ઘરનું આગળ પાછળ હાલ્યું રહીએ અને આ પાછી છે ને રીંગણી વાવી દીધી તે આ ઓલા આપણે આથી બિયારણ થેગુલો રોપ થયો હતો ને આ ઓલા આગલા છોડવા હતા ને એમાંય પણ આકડા લાગવા માંડ્યા એટલે એવું હે। અને હાલો આપણે જરીક વાર મોટર હાલવા દઈએ ત્યાં બધા ધોરિયા ભરાઈ જાય બકાલાને ક્યારા ભરાઈ જાય અને આ ખડ હતું ને એ હું લે ગઈ આગળ ખડ લેવા આવી હતી અને આ સોરા વાવ્યા પણ સોરા ત્યાં અટાણ તક લાગતા નતા જે બૂર કે કંઈ અને હરેક વાર હિંગું છે ને એવી મીઠ્યું હે અને એવી હિંગું લાગે આગળ પાછળ એટલે જો આમાં હે ને ડૂબતી જ નથી એવી રૂપારી હિંગું હે અને મીઠો એવો હે। અમે એટલા અમારા મજૂરને એટલે અમે આગળ પાછળ બધા ચાલુ જ રહીએ જ્યાં કરવામાં પણ તો એ ડૂબતો નથી પાછો મને દાદો બે ઓલી ઘોરા વાવે એમાં આંખોને પડખે ન્યાય રૂપારો હરેક ગો લાગે ગો। દાદાને હજી આડું બાંધવું હોય દાદા હમણાં રહેવા દો વરસાદ આવે એવું લાગે ને તાર બાંધજો હે ને હા હવે ગરમી થાય ભાઈ બાંધજો તો દાદા જ્યાં હે ને પેલા આપણે અમારા બાપુને જે વાઠીઓ નાખે કરતા ને એ વાઠીઓમાં બાંધે અને ટ્રાટી બનાવી લીધી તે આ પછી એની વાસત ન આવે ને એવા હાટું આડું કરવા હાટું ત્યાં ઝૂંપડે અને આપણે આ એટલી કટકીમાં વાવી દીધું તે એમાં સાટ ઉતારવાની હે। મણી ને ઝાડમાં વાવવાનો ગજબ ને એવો શોખ દુનિયાનો હદ બહાર મણી થાય કે હું હવે ત્યાં હાઈ સુધી મને કોઈક ઝાડમાં વાવવાનું છૂટ દે તો એ હું ઝાડમાં વાવ્યા રાખા અને જ્યાં પાછો હરેક આવે ગઈ આ હરેક ગો લાગે ગો માંથી ઓલા એવી ડાયરું કાપે નાખી દીધી હતી ને એ હું આ વાવે ગઈ તે એ પણ લાગે ગો
એ ઓલા ધનોભાઈને એ સળતા હતા ને તે દુનિયા હે ને એને નડતી હતી 1-2 ડાયરું હતી એની કાપે નાખી દીધી હતી મેં પછી ઉપાડ લીધી ડાયરું ને હું ડાયરું વાવે ગઈ હતી મારું કામ થઈ ગયું ઓલી મને હે કે ઈ લાગે ગઈ અને આ લાગે ગયું બે લાગે ગયા હરી ગયા હતા એક આમ આવ્યો ને કે વાહ ભોવાયું આપણે આ ગટરનું પાણી નીકળે ને દાદાને તાણ કરીને કહ્યું હતું કે દાદા પાણી વાર્યા રાખજો દાદા બિસાડે પાણી વાર્યા રાખ્યું તે અસલનું લાગે ગયું કટકી છે ને એ હુડે ફાડે અને આખાય મસ્ત ક્યારા કરે અને જવાર વાવે આમાં માયું વાવ્યું તે માયું પણ વાવી દીધું હવે જે એક સાટ ઉતારવાની છે તે સાટ ઉતારી દઈએ ને તો અસલ રૂપારું ઉગે જાય આને છે ને કોઈક ગોડે કે શેકલા ગોડતા હોય કે પંખી ગોડતા હોય કે કામ કરતા હોય પણ ગોડે તે કાલે આણું પાટાણે તો બહુ નથી દેખાતી પણ કાલે પાણી વાર દઈએ ને તો અસલની નીકળી જાય સવારમાં અને હું કિનિક જા અને રિયો ન આવે એ વાત તો બને જ નહીં રિયાને ત્યાં થાય કે એ કામ ખાઈ જાય ને હું કામ રહી જાય અને આકોને પડખે જો મારે હે ને આજુ ફેર આ પારો બંધડો બધો ચોખ્ખો કર્યો હરગાવે ને ડૂસાનું તા એ બધાય કાઢે ને જે થોડાક હરગાવવાના રહ્યા પણ હવા બહુ હાલે ને એટલે હરગાવે ન હગીએ કે ઉપડે જાય એટલે અને જો અહીં હું રાવણા વાવે ગઈ હતી પરવા અને કે વાવે ગઈ હતી એ એવડો થઈ ગયો આપણે ખાઈએ પંખી ખાય અને કોઈક માણસ ખાય તો હું વાવ્યા રાખા આવ્યા હતું તો આ મોટો બધો થઈ ગયો રાવણો જો કેવડો અસલનો થઈ ગયો અમારી બીનના રાવણા હે ને એના રાવણાના આ વાવે ગઈ હજી મારે આમાં બધા એમાં બિલિયું વાવવાની હોય બિલિયું હે ને વાવી હતી પણ એ હે ને વનવયું ગયું બિલિયું નેતર્યું આમાં ઉત્યું આજા હરી ગયા ને એમાં હાવ થડ ખોટા પડી ગયેલા જૂતા તે એમાં એવામાં પાછા હે ને આ બધા જે ડૂસા કાપેલ પીડ્યા ને હરગાવવાના હતી સવારમાં હરગાવીએ ને તો હરગી જાય તે એ એક દી સવારમાં આવે ને તો હરગાવે અને ઠેઠ વાં સુધી એમાં બિલિયું વાવવાની હોય અને આંબા વાવવાની હોય આંબા ને બિલિયું બે વાવે છે આમાં તો ખાવા થાય આપણે ખાઈએ ને ઓલી કોરનો બંધડો રૂપારો ચોખ્ખો થઈ ગયો જો અહીં એક આખો અસલનો તે એમાં અહીંયા થોડા થોડા લાકડા ઊભા ને એ કાપવાના હે ને એમાં લાઈનું પાથરેલ પડ્યું હતું એમાં હરગાવવાનું હતું એ તમે એને એક દી જયમલ મામે બે હરગાવ લીધું હતું એ કોરનો બંધડો ચોખ્ખો થઈ ગયો અસલ એટલે એવું બધું એમાં કર્યા રાખીએ ને તે કાંઈ સડો ન આવે અને કર્યા રાખવું એ પણ એક જરૂરી છે ને એક રાવણો જો આવ આવે ગઈ મારે બીની કહે કે કાં ત્યાં વેવાઈની બેહાડવાનું હોય પણ વેવાઈની બેહાડવાનું નથી પણ આ હે ને વાવે જાય ને તો રૂપાના ઝાડવાનો મને એવો હરખ થાય વાવવાનો પાછા એ કોક વાવા અને કાઢા એ કરા કે ઘેર હાવ ભરસક કરી દીધું હતું ત્યાં જગ્યા જ નહોતી વધી હતી ત્યાં તો કાઢવાય પડ્યા અને જો અમારે આખો રહે ને આમાં ભૂંડડા લાગે છે આ ભૂંડડાને ખર્યું હે આવે ખાવા હાટું ગોડવા ને જે આમાં આ બધા આ બંધડાના મેં આપણે આ બધા હમા કર્યા ને ખેતરૂને આ બધા આટી કાટી છે એ બધી હરગાવવાની હે તે એ હરગાવી હવે આ પવન ધીરો પડે ને તો હરગાવવાનું મેળ આવે કે પવન જ એટલો હોય ને આથી જો આપણો સીડી રૂમ દેખાય પ્લાસ્ટરવાળા અમારે આવવાનું છે 2-3 દીમાં આવીએ લગભગ આ 2-3 દીમાં આવે કે 3-4 દીમાં આવે એટલા દીમાં પ્લાસ્ટર એ ચાલુ થઈ જાય હમણાં તો ખાડો રહ્યો તો બહુ અર્થો ભરાઈ ગયો ને આની ખડવા ઠેવે નાખ્યું હતું પાડીઓને આગળ બધા બકાલાવાળા આવ્યા તે બકાલું લઈએ દાદો બેઠા टमाटर नहीं है हाँ काम काम है देवी भाई बकाला में काम काम है केरा है पैसा नहीं है काकी कई બધું લેવું જોઈએ ને તારે હવે કુરકુરા લે દીજો ને આ લે દીજો ને તે લે દીજો ને લે જ દેવા મારી હાંજ સુધી એવા કાકોરિયા કાકા પૈસા આપો તૈયારી થઈ ગઈ જા ભેહું નીરણ પાણી બધું થઈ ગયું દાદી વાહિંદા કરીએ ત્યાં વાહિંદા બાકી ત્યાંથી આગળ બસ નાખવાનું ચાલુ કરીએ ને અમે પાછી આપણી હમણાં વિસાર વિદ્યાનો ગેપ આવે ગયો તો એ પછી રહેતી હરવી અને સારતા હતા તે જો સારે અને આ બધાય
રૂમોમાં ને ઉસી સડાવવાની હતી એ બધી સડાવે ઢગલા કર્યા તે અય વાયડા આ હે ને સારણ નીકળ્યું એ હે પણ આ પાછું સારીએ ને એટલે એ પાછું માસણમાં વયું જાય માસણ એટલે ઓલું આપણે આ ધ્રાબાનું લાદીનું કરીએ ને માસણ એમાં અને આ બધી બરસટ નીકળીને એ આ ફરિયામાં એવું પગતી કરવાની હે અને હાવ બધું હબડટણ થયું એકદમનું કાંઈ હાલ ફેર થઈ ગયા એવી ઓલું થાય હલાકી આ જાડો સાણો હે ને જાડી રેતી નીકળે ને એનો પાછો એ વાંસોટો મારે અને આ બધી નીકળીને આ હારી રેતી એ બધી જ આવી રીતના એક ટેલરના અહીંયા ટેલર તો આ તા બારોબાર હાટું નાખી કે આ આપણે પલરેની વરસાદ પહેલાં સરાઈ જાય તો આ સારે અને આ થપ્પો કરી દીધો આ હોલ ખાલી રાખ્યો કે અમે રહીએ ડેલામાં અટાણે આમાં કંઈ રહેતા બેતાને જ બધું નીકળે ગુવાહાથી એક ઢેગલો આ કર્યો ત્યાં બધી આમાં વાપરવાની છે એ આમાં વપરાય એટલે આમાં અને બાકી બારોબાર અને એક ઢેગલો આમાં કર્યો અને પાણીવાળાનું સરસ પાણીનું ફિટિંગ થઈ ગયું અને લાઇટવાળાનું કેસો લખવાતાનું જે બાકી છે પાણીવાળાનું જો પાણીને આ બધાય લાઇટ પાણીના પપ્પુ ને આ બધું મૂકવાનું હતું એ બધું મુકાઈ ગયું ને એ બધું પાણી ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું અને રહોડામાં ત્યાં કાંઈ હાલ આમાં હે નહીં રહ્યો ફિલ્ટર એક જ રહોડામાં રહ્યું ને લાઇટું બધું વીખે નાખ્યું ઘીસ્યુંમાં રહ્યું ને આમાં ધ્રાબા તોડ્યા ધ્રાબો તો ઓલો એક જ લાઇનમાં ફેરફાર થયો હતો ને એટલે એ એક જ તોડવો પડ્યો તો નકર અમારે હેઠું ત્યાં પાણી ફિટિંગ હોતું જ અને અટાણે આમાં ઘરમાં લાઇટ કે કંઈ હે જ નહીં અને બધા કહે કે વાઈફાઈ ઓલો વિડિયા પણ વિડિયા જ અમારે વાઈફાઈ જ આવે ગયું એટલે વાઈફાઈનું કનેક્શન જ વિખાઈ ગયું તે વાઈફાઈનું પાછું ઉપરથી પ્લાસ્ટર થતું આવે ને પછી આ બધા જ આવી રીતની ઘીસ્યુમાં ફિટિંગ થઈ જાય ને બધાય ને બધું કમ્પ્લીટ થાય ને તો હરખા ઓલું થાય વાઈફાઈ ફિટ થાય છે એટલે અને એ આપણે ઉપર જઈએ આમાં જોઈએ એટલી ઘીસ્યું મારવાની આ સીડીની લાઇટોની બાકી રહ્યું અને આમાં પીરી રહેતી ને આ રહેતી બેયના ઢગલા કરી દીધા તે એ આ હાટું હે આ પીરી નાખી દીધી ને ઓલી નાખી દીધી ઉસી સડાવવાનું હતી પછી ને આ બેહવા હાટું ખાટલા લઈ આવ્યા કે હેઠી તો ઓલા પતરા હે ને તે બહુ જ ના તોપે તે કાંઈ હા ને તું હરતો તે પછી આ જ રાખી દીધા ધડક્યું ને બધું મેલું તો થાય પણ એવું ધોવા હે નિરાયતી અને આય પણ આ ઉસી રેતી સડાવી દીધી આ ને બધે ને આથી ઉપરવાળા સંડાસ બાથરૂમ હે ને એનું પણ જો આવી રીતના પાઇપું બધું ફિટ થઈ ગયું જ્યાંથી આપણું માંડવીનું ભરેલ ખેતર એ દેખાય હાંભી થોડીક પીરી પડી વરસતી પડે હી બાકી તો બધી માંડવી અસલની હે ઠેટાય વાહથી અટાણે ઉપેરતા ને જ જાતી અને હું એક દી હે ને એટલી ઓલેથી ભૂંડાઈથી પડી નથી મારો આખો પગ ઓલો થેગો લોહી મરેગા આથી ગોઠણીથી ઉપર સુધી સીડીમાં આગળ હું દેખાડી કે હું કાં પડી મને લાગ્યું એવું અને આ હે ને આ બારોબારના ભૂંગરા આમાં પતરામાંથી ઘીસ્યું મારીને બારોબાર પાઇપ ઉતારી દીધા મારે મિનિટો રાયડું નાખે ને આ બધા પાઇપોની જે વધ્યા એ પીડ્યા અહીં અસલની સરસ સફાઈ થઈ ગઈ સોકા ટેકાનું પીડ્યા પછીના આ બધા પાછા કામ એક આમાં કામ ચાલુ જ રહીએ એટલે કંઈ આપણું થાયનું કામ ન થાય બધું પર માથે પરિયાણ રહીએ એવું હે અને હું એક દી જતી હતી ને સીડી ઉપર હારમણો પડ્યો હતો તે ઉપર હારમણો લેવા જતી હતી ને તે પડી ને તે જો આ એક પગથિયું ભૂલાઈ ગયું ને આથી તે આજ સીધું આવે ગયું તે આથી લાગતું આવ્યું આથી આ લાગી ગયું પછી આ લાગી ગયું અને પછી આ લાગી ગયું એટલે ક્યાં પડી ને એ જ મને કંઈ ખબર ન રહે પછી તો બહુ જ ની ગરમી ઉઠતી પણ ગરમી વધારે થાય ને એટલે એવું થાય જ એટલે પડી તે 2-3 દી હાવ અહીં પગનું તો ભરાતો એવો દુખ્યો મળતી બહાર પડે કે ભાંગે જ નીકળે ભાંગે પછી ઘડીક વાર તો હલાવે ને જોયું કે વાંધો તો ને ત્યાં જ્યાંથી દેખાઈ જાય આટલું ખેતરામાં તો હે મારે હે ને આજ પૂનમ હે તે ઓલી પૂનમને તે રાજુની કથા આવતી એ પણ સરસનો વિડીયો હતો પણ એને વિડીયો બહુ લાંબો હતો તે અપલોડ જ નહોતો થયો એટલે એ હું વિડીયોને જ મૂકે હગી અને આજે રમલાતાની કથા તે મારે રમલાતાની જવાનું હે કથામાં તે લખમણા ઘણી આવે ને ત્યાં હું નાઈ ધોવાને પરવારે જા રિયાને ખવડાવલા મીંદડા કૂતરાઓને બધાને રિયાનું નામ લીધું તો રિયો હાજર થયો તે બધાને ખવડાવે પીવડાવલા અને
કામ મારું કરલા નાહી ધોઈને તૈયાર થઈ જાય તો પછી આગળ જઈએ કથામાં. તો એવું હે તો તમને કેવો લાગ્યો મારો વિડીયો? મસ્ત મજાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવજો ને. હા હશે ને એક કોમેન્ટ હજી એ આવે કે મારો હાથ દુખે કે એવી રીતની જ કંઈક કોમેન્ટ હે. મેં બરાબર કે વાસીને જ બપોરની નિંદરમાં આવતી તાર આવી હતી વાસી, પણ એ કે તમે કીએ ઠેકાણે તમારો હાથ દુખતો હતો ને માન્યતા પૂરી કરવા ગાતા. તો હું હે ને પોરબંદર ખંભાળિયા હાઈવે ઉપર બાબડા ગામ બાબડા ગાત્રડાઈનું મંદિર વટીએ ને એટલે સીધું જ વેકરાવાળા મામા કરીને મામાદેવનું મંદિર હે. ત્યાં હે ને આપણે માનતા કરીએ ને હાથ દુખતો હોય તો હાથ ચડાવવાની, પગ દુખતો હોય તો પગ ચડાવવાની, ગમે એ દુખતું હોય ને એ હાથ પગ દુખતો હોય એ ચડાવવાની માનતા કરીએ એટલે મીટે જાય. તો હું ત્યાં ગઈ હતી તો એ તમારી કોમેન્ટનો જવાબ પણ હું આપી દઉં. તો મેં એમાં વિડીયામાં તો આપ્યું તો બાબડું ગામ ને તો આવતું બાબડે ગાત્રડાઈનું મંદિર હે અને મંદિરથી આપણે જરાક એક આગળ આવીએ ને તો ત્યાં જ મામાદેવનું મંદિર હે. તે ત્યાં હું ગઈ હતી અને એ વિડીયો પણ મેં બનાવ્યો હતો મૂક્યો હતો. તમે એ વિડીયો પણ જોવે શકો. તો એવું હે તો સારું હાલો આપણે આજનો વિડીયો તો આ શેર કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈએ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. કાલના નહીં મતલબ કે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.